ડીપીએસપીનો સરસ સવાલ છે કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. તેનો અમલ કરવા રાજ્યની સરકારો બંધાયેલી નથી. આ સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખીને નીતિઓ ઘડવાની અને તેનો અમલ કરવાની રાજ્યની નૈતિક ફરજ છે. તો પહેલાં તો ડીપીએસપી જે છે નોન જસ્ટિકેબલ છે, બિનન્યાયી છે. અને બીજું કે આ જે છે રાજ્યો માટે ફરજિયાત નથી. રાજ્યો જે છે એમની પાસે રિસોર્સ હોય તે તમારા પર જે છે આ પ્રકારની જે છે ડીપીએસપી ઇમ્પ્લિમેન્ટ કરી શકે, કાયદા બનાવી શકે અને એના આધારે તમને જે છે કોઈ લાભ આપી શકે. કેવી લાભ? સામાજિક અને આર્થિક. તો એટલા માટે એનો અમલ કરવો રાજ્યની સરકારો માટે બંધાયેલી નથી. આ બિલકુલ સાચું છે. અને બીજું કે ભલે આપણે એમને કોઈ કાયદાકીય ફરજ નથી આપી, પણ આપણે શું કીધું છે કે વહીવટમાં જે છે આ સિદ્ધાંતો મૂળભૂત છે અને આનું પાલન કરવા તમારી નૈતિક ફરજ છે. એટલા માટે આપણે એમને નૈતિક ફરજ તરીકે જે છે આપી છે. અને જ્યારે પણ કોઈ સ્કીમ બનાવી હોય, કોઈ કાયદો બનાવવો હોય ત્યારે ડીપીએસપીમાં ધ્યાનમાં રાખીને તમારે કાયદો બનાવવો જોઈએ એવું બંધારણમાં લખ્યું છે. તો અહીંયા આપેલું જે છે બંને બે વિધાનો સાચા છે. સરકારો જે છે બંધાયેલી નથી, પણ એનું પાલન કરવું એમની નૈતિક ફરજ છે. અને એટલા માટે ઓપ્શન નંબર સી 1 અને 2 બંને સાચા છે.